હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આજના સેશનમાં એક અગત્યની ચર્ચા કરવી છે. લાસ્ટ સેશનમાં આપણે રેઝિસ્ટન્સ વિશે ભણી ગયા, સિરીઝ કનેક્શન ભણી ગયા, પેરેલલ કનેક્શન ભણી ગયા. બહુ સારી રીતે આની આખી ચર્ચા કરી ગયા છીએ આપણે, બરાબર. હવે આજના સેશનમાં આપણે એક ડિસ્કશન કરવી છે કે જે ડિસ્કશન ઉપરથી થોડાક આપણે આગળ વધીએ. બેટરી વિશે ચર્ચા કરવી છે, બેટરીના EMF વિશે ડિસ્કશન કરવી છે. રેડી? એટલે તમને થોડો આનંદ આવે અને એકચ્યુઅલમાં સમજીએ એનો મિનિંગ શું છે. ચાલો, તો એની પહેલાં એક બીજું નાનકડું કામ કરી નાખીએ. ચાલો ધ્યાન આપજો. આપણે બે રેઝિસ્ટન્સ હોય એટલે કે બે રેઝિસ્ટર છે એટલે બે અવરોધ છે. એ બે અવરોધ જ્યારે શ્રેણી જોડાણમાં હશે તો વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે એનું આપણને ફોર્મ્યુલા યાદ છે, આખી વસ્તુ તમને ખબર છે. પણ હવે એ જ બંને જ્યારે બેની જગ્યાએ 3 જણા હોય અને એ વસ્તુ થાય તો શું થશે, આ આપણે આજે એક ચર્ચા કરવી છે. અને એનાથી ફાયદો પણ થશે. તમે સર્કિટ સોલ્વ કરતા હશો ત્યારે 3 અવરોધો શ્રેણી જોડાણમાં હોય ત્યારે 3 અવરોધો શ્રેણી જોડાણમાં હોય ત્યારે શું થશે? ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. એની સાથે આપણે બેટરી એક કનેક્ટ કરી દીધી છે, 20 વોલ્ટ છે એના, બરાબર. પછી હજી આપણે મેઇન બેટરી વિશે ચર્ચા કરવી છે પણ અત્યારે નહીં કરીએ. 20 વોલ્ટ છે. ચાલો, V1, V2 અને V3 શું છે? તો કે પોટેન્શિયલ ડિફરન્સ છે, રેઝિસ્ટન્સ છે R1, R2 અને R3. ઓકે, ચાલો. તો હવે આમાં V1 નું ફોર્મ્યુલા શું થાય V ના ફોર્મમાં, V2 નું ફોર્મ્યુલા શું થાય V ના ફોર્મમાં, અને V3 નું ફોર્મ્યુલા શું થશે? તો તમને ખબર છે કે એક વસ્તુ મળી જશે એટલે બીજી એની મેળે આખી ક્રિએટ થઈ જશે. ચાલો, તો ધ્યાન રાખજો, બહુ સિમ્પલ વસ્તુ છે આખી. V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3, બરાબર. ચાલો, હવે આમાં શું સરખું થશે વિચારો જોઈ. ઓબ્વિયસ છે, મારે V1 ફાઇન્ડ કરવો હોય તો મારે V2 માંથી V1 માં જવું પડશે અને V3 માંથી V1 માં જવું પડશે, તો મને V1 મળી શકશે. તો V2 અને V1 વચ્ચેનો રિલેશન ગોતવા માટે શું વસ્તુ થશે? તો કે વિચારો, બધામાં પસાર થતો કરંટ સમાન થશે. એટલે I1 ઇઝ ઇક્વલ ટુ I2 ઇઝ ઇક્વલ ટુ I3. એટલે શું થાય? તો કે I એટલે V1 બાય R1 ઇઝ ઇક્વલ ટુ V2 બાય R2 ઇઝ ઇક્વલ ટુ V3 બાય R3. ચાલો, તો હવે અહીંથી હું V2 ને સબ્જેક્ટ કરી દઉં તો શું થયું? R2 ના છેદમાં R1. ચાલો, અને V3 ને સબ્જેક્ટ કરી દઈએ અને V3 ને સબ્જેક્ટ કરી દઈએ R3 ના છેદમાં R1. આ બંનેની કિંમત સમીકરણ 1 માં તમે મૂકી દો એટલે આપણને એક આખું ફોર્મેશન મળી જશે. અને જે ફોર્મેશન આપણે કેપેસિટરમાં પણ ચર્ચા કરેલી હતી, બરાબર, એટલે તમને વધારે આખો આઈડિયા આવી જશે. ધેરફોર V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 ની કિંમત છે V1 R2 બાય R1 પ્લસ V3 ની કિંમત છે V1 R3 બાય R1. ઓકે, ચાલો જોજો. તો V ઇઝ ઇક્વલ ટુ V1 કોમન કાઢી લ્યો, 1 પ્લસ R2 અપોન R1 પ્લસ R3 બાય R1. R1 લસા લઈ લ્યો એટલે શું થશે? V1 R1 પ્લસ R2 પ્લસ R3 ના છેદમાં R1. ધેરફોર V1 ઇઝ ઇક્વલ ટુ V R1 અપોન R1 પ્લસ R2 પ્લસ R3. રેડી? તો આ વેલ્યુ થશે V1 ની. V2 ઇઝ ઇક્વલ ટુ V બ્રેકેટમાં R2 અપોન R1 પ્લસ R2 પ્લસ R3 અને V3 ઇઝ ઇક્વલ ટુ V બ્રેકેટમાં R3 અપોન R1 પ્લસ R2 પ્લસ R3. તો આ એક વસ્તુ બહુ ઇઝી ફોર્મ્યુલા છે. તમે રિલેશન જોવો, રિલેશન ઉપરથી આખી વસ્તુ તમને સમજાઈ જશે. કે પ્રપોઝનાલિટીનો રિલેશન છે તો શું થયું તમે જુઓ. પ્રપોઝનાલિટીના રિલેશનમાં સિમ્પલ એક વસ્તુ છે, જ્યાં પણ પ્રપોઝનાલિટીનો રિલેશન આવ્યો તો અહીંયા પ્રપોઝનાલિટી હોય તો અહીંયા V1 હોય તો અહીંયા R1 ના છેદમાં સરવાળો, તો 3 હોય તો પણ એની સામેનો જ એના છેદમાં 3 નો સરવાળો.
કાંઈ વસ્તુ ફેરફાર નહીં થાય, કાંઈ જુદું નહીં થાય, બરોબર. પણ ઇન્વર્સલી પ્રોપોઝનલ હોય તો આખા રિલેશનમાં ચેન્જ થશે, જે આપણે એકવાર જોઈ લઈએ. 3 અવરોધો પેરેલલ કનેક્શનમાં હોય, અવરોધો સમાંતર જોડાણમાં હોય ત્યારે, 3 અવરોધો સમાંતર જોડાણમાં હોય ત્યારે શું થશે? સિમેટ્રીના રૂલ્સ, સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન, આ બધું બાકી છે, મને ખ્યાલ છે, હું તમને કરાવીશ, હજી વાર છે એની, બરોબર. ચાલો હવે આવી વસ્તુ છે R1, R2 અને R3, ટોટલ કરંટ I, આવાવાળો કરંટ પણ I, આમાંથી પસાર થતો પ્રવાહ I1, I2 અને I3. રેડી? ચાલો તો હવે આપણે આમાં શું થશે સરખું, તો કે તમને ખ્યાલ છે એ મુજબ આમાં થશે વોલ્ટેજ સરખા થશે. શું થશે? વોલ્ટેજ, એટલે કે PD સમાન થશે. તો PD ની કિંમત શું થશે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો ત્રણેય માટે PD સરખા, ત્રણેય માટે. ઓકે, ચાલો તો સિમ્પલ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3, બરોબર. ચાલો જોજો હવે વોલ્ટેજ સેમ છે, તો V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3. તો V1 એટલે I1 R1 ઇઝ ઇક્વલ ટુ I2 R2 ઇઝ ઇક્વલ ટુ I3 R3. પ્રૂફ કરવાની આ જરૂર નથી, પણ એકવાર હું તમને આ વસ્તુ સમજાવવા માંગુ છું. કેપેસિટરમાં પણ એકવાર ચર્ચા કરેલી હતી, પણ અહીંયા એકવાર હું ચર્ચા કરવા માંગુ છું કે જેથી તમને એનો અંદાજો આવે અને તમને પૂરેપૂરું કોન્ફિડન્સ આવે કે નહીં આવી રીતે જ થાય છે, બરોબર. એટલે એના માટે આ ચર્ચા થઈ રહી છે. ચાલો હવે તો શું થશે, તમારે I2 નથી જોતો, I1 જોઈએ છે, તો I2 ઇઝ ઇક્વલ ટુ I1 R1 ના છેદમાં R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ I1 R1 ના છેદમાં R3. ચાલો મૂકો સમીકરણમાં. તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 એટલે I1 બ્રેકેટમાં R1 બાય R2 પ્લસ I1 I3 ની જગ્યાએ I1 બ્રેકેટમાં R1 અપોન R3. ચાલો હવે શું થશે? I ઇઝ ઇક્વલ ટુ I1 કોમન કાઢી લ્યો, 1 પ્લસ R1 બાય R2 પ્લસ R1 બાય R3. રેડી? ધેરફોર I ઇઝ ઇક્વલ ટુ I1 R2 R3 લઈ લ્યો ગુણાકારમાં R2 R3 પ્લસ R1 R3 પ્લસ R1 R2 અપોન R2 ઇન્ટુ R3. તો I1 ઇઝ ઇક્વલ ટુ થશે I R2 ઇન્ટુ R3 ના છેદમાં R2 ઇન્ટુ R3 ના છેદમાં R1 R2 પ્લસ R2 R3 પ્લસ R3 R1. ઓકે, તો આ કરંટની વેલ્યુ થશે I1. આવી જ રીતે જો I2 બોલું તો તમે જોવો, તમને આખું રિલેશન સમજાશે. 1 છે તો 1 સિવાય 2 આવ્યા, એટલે 2 છે તો 2 સિવાય, એટલે R1 ઇન્ટુ R3 ના છેદમાં R1 ઇન્ટુ R2 પ્લસ R2 ઇન્ટુ R3 ઇન્ટુ R4. પછી I3 હોય તો I બ્રેકેટમાં R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 ઇન્ટુ R2 પ્લસ R2 ઇન્ટુ R3 પ્લસ R3 ઇન્ટુ R1. રેડી? તો આ રિલેશન થશે, જે ખાસ નોંધ લેવાની છે તમારે, અને ખૂબ જ અગત્યની વસ્તુ છે સાહેબ. આમાં કાંઈ જરાય ભૂલ ન થાય, તમારે જોવું પડશે, બરોબર. તો આ ખૂબ જ કામ લાગતા ઇક્વેશન્સ છે. તમને 3 રેઝિસ્ટન્સ જ્યારે દીધા હોય તો એના વોલ્ટેજ કેટલા થશે, વોલ્ટેજ ઉપરથી તમને કરંટ મળી શકે, બરાબર. અને 3 જ્યારે રેઝિસ્ટન્સ દીધેલા હોય તો સિરીઝમાં હોય તો તમને કરંટ ફાઇન્ડ કરવો બહુ ઇઝી પડે, પણ પેરેલલમાં હોય ત્યારે કરંટ ફાઇન્ડ કરવામાં થોડાક લાંબા થઈ જાય, તમારે વોલ્ટેજ સરખાવવા પડે. આ જ આખો સમ ત્યારે ત્યાં કરવો પડે. પણ જો તમને પરફેક્ટ યાદ છે કે એના રિલેશન શું થાય છે તો તમને બહુ ઇઝી પડશે. એટલે જુઓ, તમે સિમ્પલ એક લોજિક આંકો, પ્રપોઝનાલિટીનો રિલેશન હશે જેમ કે V1 અને R1, તો અહીંયા V1 હશે તો અહીંયા R1 આવશે. હવે અહીંયા ચોથો હોત તોય પ્લસ R4 આવત, કાંઈ ફેર ન પડે. અહીંયા પ્લસ R4 આવત, અહીંયા પ્લસ R4 આવત, કાંઈ ફેર ન પડે. 1 છે તો 1 આવે, 2 છે તો 2 આવે, 3 છે તો 3 આવે, 4 છે તો 4 આવે. પણ ઇન્વર્સલી પ્રપોઝનલ હોય તો પ્રપોઝનલનો જે રિલેશન છે એનું વ્યસ્ત કરવું પડે. એટલે અહીંયા R1 ની જગ્યાએ 1 અપોન R1,
1/r1 1/r2 1/r3 1/r4 એવી રીતે તમારે કરવું પડે બરોબર પછી અહીંયા શું કરવું પડે તો કે 1/r2 1/r1 1/r2 તો એ વસ્તુ અહીંયા થાય હવે ચાર જ અવરોધ જો સમાંતરમાં હોય ચાર અવરોધ સમાંતરમાં હોય તો એનું કરંટ તમે હવે ઈઝીલી ફાઇન્ડ કરી શકો તમને વોલ્ટેજનું ફોર્મ્યુલા યાદ હોય યસ યાદ હોય તમારે આ બનાવવા ન પડવા જોઈએ જેમ કે અત્યારે આપણે બનાવ્યા આ બનાવવા ન પડવા જોઈએ તમને વોલ્ટેજ તમને યાદ હોવા જોઈએ બરોબર તેના ઉપરથી તમને કરંટ ઈઝીલી મળી જશે તો કે I1 I2 I3 I4 તમારે ગોતવો છે તો સિમ્પલ છે તમારે અહીંયા R4 આવશે ને અહીંયા તો 1/r4 1/r3 1/r2 1/r1 સિમ્પ્લિફિકેશન કરી દો એટલે I1 ની કિંમત મળી ગઈ I1 મળી જાય એટલે I2 મેળે મળી જાય બરોબર એટલે આ વસ્તુ થોડીક વ્યવસ્થિત રીતે તમારે ધ્યાન રાખવી પડશે એમાં ભૂલ ન થાય એ ખાસ જોવું પડશે ઓકે ચાલો તો આ વસ્તુ છે હવે આનો સીધો ઉપયોગ કેવી રીતે થશે એની આપણે એક નાનકડી ચર્ચા કરીએ જોજો ધ્યાન આપજો ચાલો હવે આનો જે ડાયરેક્ટ ઉપયોગ છે કે જે તમને કામ લાગશે સિરીઝમાં તો સિરીઝમાં એવી ખાસ ઉપયોગિતા નહીં આવે કારણ કે સિરીઝમાં હોય તો તમને વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવા ઈઝી પડે બરોબર કારણ કે કરંટ મળી જાય કારણ કે સિરીઝ હોય એટલે તમે ડાયરેક્ટ સરવાળો કરીને પહેલા કરંટ ફાઇન્ડ કરી લો કરંટ ઉપરથી વોલ્ટેજ મળી જાય બરોબર પણ પેરેલલ હોય ને ત્યારે બહુ કામ લાગે કારણ કે પેરેલલમાં લાંબા થઈ જાય ડિસ્કશન કરવામાં કારણ કે ગુણોત્તરવાળી ડિસ્કશન આવે હમણાં તમને સમજાવું એટલે તમને સમજાઈ જશે ચાલો આ ત્રણ રેઝિસ્ટન્સ છે કે જે ત્રણ રેઝિસ્ટન્સને 9 વોલ્ટની બેટરી સાથે મેં કનેક્ટ કરેલ છે કેટલા વોલ્ટની બેટરી સાથે 9 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરેલ છે આ ની કિંમત ધારો કે કેટલા ઓહમ લેશું આપણે આની 6 ઓહમ છે બરોબર આની 12 ઓહમ છે અને આની ધારો કે 18 ઓહમ છે ચાલો આ રીતના લીધું સારો આંકડો આવે એટલે લીધું છે બીજું કોઈ આનું ઇમ્પોર્ટન્સ નથી રેડી ચાલો તો હવે તમને પ્રશ્ન એવો પૂછે કે દરેકમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ I1 I2 એન્ડ I3 તો આ ફાઇન્ડ કરવામાં લાંબા થઈ જાય તમે I1 ની કિંમત શું છે I2 ની કિંમત શું છે અને I3 ની કિંમત શું છે આ ફાઇન્ડ કરવામાં લાંબા થઈ જાવ તમે જો તમારા આગળ પ્રોપર વે નો હોય અન્ડરસ્ટેન્ડિંગ નો તો આમાં લાંબા થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે થોડુંક ધ્યાન રાખજો આમાં ક્યાંય મિસ્ટેક ન થાય ભૂલ ન થાય બરોબર ચાલો જોજો હવે વિચારો તો કેવી રીતે આમાં આખું આપણે વર્કિંગ કરીશું તો સૌથી પહેલા તમારે I ગોતવો પડશે ટોટલ કરંટ ગોતી લ્યો કેમ મળે ટોટલ કરંટ સિમ્પલ છે પહેલા ટોટલ તમારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો પડશે કેવી રીતે મળશે તો કે 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 બરોબર એટલે શું મૂકશો 1/6 પ્લસ 1/12 પ્લસ 1/18 18 લસા લઈ લો એટલે 3 હાલો 18 લસા નહીં થાય ને 18 લસા નહીં થાય ઉપર આપણે ફેરવી નાખીએ અહીંયા કારણ કે હેલું કરવું છે લાંબુ નથી કરવું અહીંયા 4 રાખો હાલો હાલો 4 રેડી આવી રીતે છે તો શું થશે 12 લસા એટલે 6 દુ 12 12 એકા 12 અને 4 તેરી 12 એટલે શું થશે જોજો 6 દુ 12 એકા અને 4 તેરી ના છેદમાં 12 ચાલો શું થશે જોજો therefore R equivalent is equal to 6 ના છેદમાં 12 એટલે 12 ના છેદમાં 6 એટલે 2 ઓહમ હાલો રેડી હવે અહીંથી તમે ટોટલ કરંટ ફાઇન્ડ કરી લો V 9/R એટલે 2 એટલે 4.5 એમ્પિયર હાલો હવે અહીંથી I1 I2 I3 ગોતવા બહુ ઈઝી વસ્તુ થઈ જશે કેમ કરશો ફોર્મ્યુલા યાદ કરો કે I1 is equal to I બ્રેકેટમાં 1 છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે R2 into R3 ના છેદમાં R1 into R2 plus R2 into R3 plus R1 into R3 ચાલો તો I ની કિંમત છે 4.5 એમ્પિયર
R2 ઇન્ટુ R3, ચલો R2 કેટલા છે તો કે 12 4 ના છેદમાં વ્યવહારે બધી કિંમત મૂકી દો અને એનો આન્સર તમે ઇઝીલી રીતે લઈ આવી શકો. પછી એવી જ રીતે તમે I2 ફાઇન્ડ કરી શકો, એવી જ રીતે તમે ઇઝીલી I3 ફાઇન્ડ કરી શકો. બાકી તમારે શું કરવું પડે, વોલ્ટેજ ઇક્વલ કરવા પડે, એમાંથી કરંટના રિલેશન મેળવવા પડે, બહુ લાંબા થઈ જાય. ઓલો સમ કર્યો, આખો સમ કરવો પડે. પણ એવો ટાઈમ આપણી પાસે JEE કે નીટ જેવી એક્ઝામમાં ન હોય, એટલે ત્યારે આ વસ્તુ ખાસ મગજમાં રાખવી પડશે. રેડી? ચાલો, તો આનું થોડુંક આપણે કાળજી લેશું. હવે ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. ચલો, ઘણીવાર તમને સર્કિટમાં એવો પ્રશ્ન થાય કે તમે એ પ્રશ્નનું સોલ્યુશન ન દઈ શકો, તો એના માટે બીજી ઘણી બધી મેથડ છે, બરોબર? તો એની આપણે એક ચર્ચા કરીએ. એમાંની એક મેથડ, ધારો કે ડેલ્ટા 2 સ્ટાર કન્વર્ઝન. ડેલ્ટા 2 સ્ટાર કન્વર્ઝન. રેડી? ચાલો જોજો. ડેલ્ટા 2 સ્ટાર કન્વર્ઝનની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. કેવી રીતે વર્કિંગ થશે જોજો. ધ્યાન આપજો બરોબર રીતે. સપોઝ સર્કિટમાં આ પ્રકારના રેઝિસ્ટન્સ છે, બરોબર, કે જેના લીધે તમે સર્કિટ સોલ્વ નથી કરી શકતા. ચાલો, આવું કેપેસિટન્સ માટે પણ લાગુ પડશે. એટલે છેલ્લે કેપેસિટરનું ફોર્મ્યુલા પણ આપણે લઈ લઈશું. 5 ઓહમ, 10 ઓહમ, 5 ઓહમ, 10 ઓહમ, 5 ઓહમ. ચલો, આવું છે. તમને આમાં ફાઇન્ડ કરવાનું કે સર્કિટનો સમતુલ્ય અવરોધ મેળવો. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. આ A, આ B, આ C અને આ D. ઓકે, કેવી રીતે ફાઇન્ડ કરશો? ચાલો, તમે એમ કહેશો કે સર એમાં શું હોય? અરે એમાં જ હોય બધું. જોવો, શું કામ? મેં તમને કીધું તું, કેટલાક સ્ટુડન્ટ્સ મને એવું સમજાવશે, તમને હું કહી દઉં કેવું સમજાવશે. અહીંથી આયલા જાવ તો આ બે એકબીજાના પેરેલલમાં ન થાય. પેરેલલ માટે એ રેઝિસ્ટન્સના બંને છેડ આવો એકબીજા સાથે કનેક્ટેડ હોવો જોઈએ. જેમ કે અહીંયા છે પણ અહીંયા નથી. જોવો, અહીંયા નથી એટલે પેરેલલ કનેક્શન ન થાય, બરોબર? કેટલાક સ્ટુડન્ટ એમ કહેશે કે મને આ બે સિરીઝમાં છે, નો થાય. જંક્શન આવે એટલે સિરીઝ પેરેલલ બ્રેક થઈ જાય. મેં તમને આ સમજાવેલી વાત છે. જંક્શન આવ્યો એટલે સિરીઝ અને પેરેલલ કનેક્શન બંને બ્રેક થઈ જશે. આ વસ્તુ યાદ હોવી જરૂરી છે. તો કેવી રીતે સોલ્વ કરશું? ચાલો, તો આમાં તમને નડે છે શું? જુઓ, તમને આ વચલો રેઝિસ્ટન્સ નડે છે, અથવા સારી રીતે હું કહું તો તમને આ આખે આખો એક ત્રિકોણાકાર ભાગ નડે છે. કેવો ભાગ નડે છે? ત્રિકોણાકાર ભાગ, બરોબર, જેને ડેલ્ટા ટાઈપ કહેવાય. કેવો ટાઈપ કહેવાય? ડેલ્ટા. તો હવે ડેલ્ટાનો મિનિંગ આખો શું થયો તમને સમજાવું છું. આપણે એની પ્રૂફમાં નહીં જઈએ, કારણ કે પ્રૂફનું કાંઈ કામ નથી. પ્રૂફ કરી શકાય, પહેલાં હું પ્રૂફ કરાવતો પણ ખરી, પણ હવે કાંઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે હવે હું પ્રૂફ નથી કરાવવાનો. ચલો, તમને આવું નડે છે, આ ડેલ્ટા કનેક્શન થયું, બરોબર? શું થાય એનો મતલબ? તમને એમ થાય કે સર આ તમે શું શિંગડા દોઈ રહ્યા? શિંગડા નથી, આ અહીંયા બીજું કંઈક હોઈ શકે. સર્કિટમાં આવો ભાગ નડતો હોય તમને. એવું જરૂરી નથી આવી રીતે ડ્રો કરવામાં આવે, એને બીજી રીતે પણ ડ્રો કરી શકાય. જેમ કે આ જ વસ્તુને હું આવી રીતે પણ ડ્રો કરી શકું. બરોબર, આવી રીતે પણ ડ્રો કરી શકાય. તો આ પણ આ જ થાય, એમાં કઈ નવીન વસ્તુ ન થાય, બરોબર? જોજો. અને અહીંયા મેં નથી કર્યો, મિનિંગ તમે સમજી શકો છો. અહીંયા હું કરું તો ચેન્જ થઈ જાય, અને કરી કઈ ફેર ન પડે, કારણ કે આ અને આ બે એક જ છે, બરોબર? તો આ પણ ડેલ્ટા જ કનેક્શન કહેવાય.
બરોબર, એટલે આ વસ્તુ મગજમાં થોડું ક્લિયર કરીને રાખજો. તો આ ડેલ્ટા ટાઈપ કહેવાય. હવે આમાંથી મારે સ્ટાર કન્વર્ટ કરવું છે તો એની પહેલા હું એક વસ્તુ તમને કહી દઉં. આ સપોઝ આર એ, આ આર બી અને આ આર સી, બરોબર. અને અહીંયા આપણે બિંદુ આપી દઈએ એ, બી અને સી, બરોબર. એટલે આ થયું ડેલ્ટા. હવે ડેલ્ટામાંથી મારે સ્ટારમાં કન્વર્ઝન કરવાનું છે, તો ડેલ્ટામાંથી સ્ટારમાં જવા માટે જોજો આવું રૂપાંતર થાય. આમાંથી તમે ડાયરેક્ટ આવું કન્વર્ટ કરી શકો. આ ઉપર શું છે તો કે આ ઉપર એ છે, આ બી છે અને આ સી છે. ઓકે, અને વચ્ચેનો પોઈન્ટ છે એ વચ્ચેના પોઈન્ટને હું નવું નામ આપી દઉં, ઓ છે ધારો કે. તો આ જે બન્યું આને સ્ટાર કનેક્શન કહેવાય. આ R1, આ R2 અને આ R3. તો R1, R2 અને R3 ની તમારે કિંમત મેળવવાની છે આને રિપ્લેસ કરીને. તો કેવી રીતે કરવું, બરોબર. પ્રૂફ છે, ફરીથી એકવાર કહું છું, પણ પ્રૂફમાં આપણે પડવું નથી. તમારે એનું રિઝલ્ટ જે લેવાનું છે, તમે શું કરો ધ્યાન આપજો. બહુ સિમ્પલ વસ્તુ કરવાની છે. આ આખી અરેન્જમેન્ટને આની અંદર ગોઠવી દો. એટલે મારે જે તમને સમજાવવું છે તમને સમજાઈ જશે અને ઇઝી રીતે તમે યાદ રાખી શકશો. આખી અરેન્જમેન્ટને આની અંદર ગોઠવો એટલે આના પછીનું સ્ટેપ શું થશે જોજો. થાય આવું? ધ્યાન આપજો, બરોબર. બહુ ઇઝી વસ્તુ છે. હાલો, કર્યું? હવે એની અંદર આ ગોઠવી દો આખું. હાલો, ગોઠવી દીધું. જોજો, આ એ, આ બી, આ સી અને આ ઓ. આ ગોઠવવાનું કારણ એ છે તમને વેલ્યુ ગોતતા ઝડપથી આવે, બીજું કાંઈ કામ નથી આ ગોઠવવાનું. ચાલો જોજો. એટલે શું થશે? આ આર એ, આ આર બી અને આ આર સી. એટલે આ થયો R1, R2 અને R3. તો R1 ની કિંમત શું થશે ધ્યાન રાખજો, બહુ ઇઝી વસ્તુ છે. R1 ની કિંમત એની પાસ એના રેઝિસ્ટન્સનો વર્ગ એટલે RA ઇન્ટુ RB ના છેદમાં ત્રણેયનો સરવાળો એટલે RA પ્લસ RB પ્લસ RC. શું લખ્યું મેં? R1 ઇઝ ઇક્વલ ટુ એના પાસ એના રેઝિસ્ટન્સનો ગુણાકાર છેદમાં ત્રણેય રેઝિસ્ટન્સનો સરવાળો એટલે RA ઇન્ટુ RB ના છેદમાં RA પ્લસ RB પ્લસ RC. એવી જ રીતે R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? અને પાસના રેઝિસ્ટન્સ એટલે RA ઇન્ટુ RC ના છેદમાં RA પ્લસ RB પ્લસ RC. એવી જ રીતે R3 ઇઝ ઇક્વલ ટુ RB ઇન્ટુ RC ના છેદમાં RA પ્લસ RB પ્લસ RC. આ વસ્તુ થશે સાહેબ. એટલે આ રીતના કરીને તમે આખા આ ત્રિકોણને રિપ્લેસ કરીને આવું લઈ આવી શકો ને એની વેલ્યુ આ રીતના થશે. પાસેના ગુણાકાર ના છેદમાં ત્રણેયનો સરવાળો, પાસેનો ગુણાકાર છેદમાં ત્રણેયનો સરવાળો, પાસેનો ગુણાકાર છેદમાં ત્રણેયનો સરવાળો. તો આ એનો આન્સર થશે. ધીસ ઇઝ ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન. ઇટ્સ વેરી ઇઝી. ચાલો હવે કેવી રીતે આમાં આપણે કરીશું, કેવી રીતે સોલ્વ કરીશું, જેમ કે અહીંયા જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો કેવી રીતે થશે ચાલો જોજો, ધ્યાન આપજો. હવે ત્યાં જ હું તમને શીખવાડું છું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. જેમ કે ત્યાં જ છે તો આ જ જગ્યાએ તમે પહેલા સ્ટાર ડ્રો કરી નાખો એટલે તમને ડિસ્કશન કરવું ઇઝી પડે. પછી તમે ઉડાડી નાખવાનું. જેમ કે જોજો હું તમને શું કહેવા માંગુ છું, અહીંયા તમે સ્ટાર ડ્રો કરી નાખ્યું, બરોબર. ચાલો હવે આમાંથી આખી ઇક્વિવેલન્ટ સર્કિટ આવી બનશે. વિચારો, ધ્યાન આપજો. અહીંયા હું O આપી દઉં છું. આમાંથી આખી ઇક્વિવેલન્ટ સર્કિટ આવી બનશે.
ચાલો આ એ થઈ જાય એવું કે ન થાય વિચારો જોઈએ. હા કે ના? કારણ કે ઓલા 3 તો નીકળી જશે ને. ક્યાં 3? આ અને આ એ તો નીકળી જ જવાના છે એટલે આખી સર્કિટ આવી બની ગઈ. જોવો જોઈએ. ચલો હવે તમે સોલ્વ કરી શકો કે નહીં? કયો જોઈએ. હવે થઈ શકે કે નહીં? હશે આ બે સિરીઝ આ પેરેલલ આ સિરીઝ પૂરું થઈ ગયું તમારું કામ. પણ હવે આ વેલ્યુ ફાઇન્ડ કરી નાખો. ચાલો તો આ R1 ની વેલ્યુ શું થશે? આ 1 R1 અને હું R1 કહી દઉં, આ R2 કહી દઉં અને આ R3 કહી દઉં. એટલે R1 ની કિંમત શું થશે? જોજો R1 બાજુનો ગુણાકાર એટલે 5 10 50 ના છેદમાં ત્રણેયનો સરવાળો 5 10 5 એટલે 20 એટલે થશે 5 ના છેદમાં 2 ઓહમ. એટલે આ R1 ની કિંમત આવી ગઈ 5 ના છેદમાં 2. આ તો એમ જ રહેવાના છે. આ તો 10 જ રહેશે અને આ 5 જ રહેશે. આની કિંમત શું થશે? ચાલો R2 શું થશે? તો હવે છેદ ફરીથી ન ગોતે, છેદમાં 20 જ આવે. ઉપર જોવો નજીક 5 5 25 શું થશે? 25 25 ના છેદમાં 5 4 20 એટલે 5 ના છેદમાં 4 ઓહમ. હાલો આ આવ્યો 5 ના છેદમાં 4 ઓહમ. હવે શું થશે? તો કે R3 શું થશે? R3 એટલે પાસનો ગુણાકાર પાછો 50 ના છેદમાં 20 એટલે 5 ના છેદમાં 2 એટલે આ થઈ ગયો 5 ના છેદમાં 2. હવે આને સોલ્વ કરવા બહુ ઈઝી પડશે સાહેબ. રેડી? એટલે ધ્યાન રાખજો, આ તમને કામ લાગી શકે સર્કિટમાં. જ્યારે તમે હલવાવ છો વચ્ચે નડે છે ત્યારે તમે ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝનનો ઉપયોગ કરી શકો. હવે આ જ વસ્તુ જો કેપેસિટર માટે લાગુ પડે તો શું ફેરફાર થશે? આ ઇક્વેશનમાં મેં તમને કીધું હતું એવી રીતે જ રેઝિસ્ટન્સ અને કેપેસિટર એકબીજાથી વ્યસ્ત હાલે છે, તો ઇક્વેશન આ જ રાખવાના છે પણ વ્યસ્ત કરવાના છે ખાલી, બીજું કાંઈ કરવાનું નથી તમારે. રેડી? કેવી રીતે? ચાલો જોજો, ધ્યાન આપજો. આ જ વસ્તુ કેપેસિટર માટે હવે એપ્લાય કરી. હવે અહીંથી ગોતી લેજો, આ કંઈ પછી મોટી મેટર નથી તમારા માટે. ચાલો હવે અહીંયા આપણે રેઝિસ્ટન્સને એન્ટર કરી દઈએ. આ સ્ટાર કનેક્શન હતું, બરાબર? ચાલો જોજો બરોબર રીતે. અહીંયા હું કેપેસિટર એડ કરી દઉં. સર્કિટમાં તમને કેપેસિટર આવી રીતે નડે છે. રેડી? અને આપણે કહી દઈએ CA CB અને CC. CA CB કોને આપ્યો તો આપણે? આને દઈ દો. હાલો CC. ઓકે ચાલો. એટલે અહીંયા થશે R1 R2 અને R3, સોરી R1 એટલે C1 C2 અને C3. ચાલો તો આ બંનેને કમ્બાઈન કરો. એ જ કરવાનું છે, આને અંદર મૂકવાનું છે. પણ ન મૂકો તો પણ કાંઈ પ્રશ્ન નથી, અને નહીં મૂકો તો આવશે. ડાયરેક્ટ C1 નું ફોર્મ્યુલા શું થશે જોજો. આનાથી ઊંધું કરવાનું છે તમારે, વ્યસ્ત કરી નાખો. 1/C1 is equal to 1/CA into 1/CB ના છેદમાં 1/CA 1/CB 1/CC. સિમ્પલ ફોર્મ્યુલા. હવે અહીંથી તમારી પાસે ટાઈમ છે તો તમે સિમ્પ્લિફિકેશન આપી શકો છો. સિમ્પ્લિફિકેશન તમે આપીને તમારો આન્સર લઈ આવી શકો છો. બરોબર? તમે જોજો CC વધશે. કોણ વધશે? CC વધશે. કારણ કે 1 મિનિટ, એક જ મિનિટ. એક જ મિનિટ. આપણે થોડોક આઈ થિંક ચેન્જ કરવો પડશે. મને એકવાર યાદ કરવા દો ફરીથી. યાદમાં ખાલી એ જ કરવાનું છે. રેઝિસ્ટન્સ આપણે કેવી રીતે ડ્રો કરેલા હતા, કારણ કે ફોર્મ્યુલા ચેન્જ થઈ જશે નકર. R1 R2 અને R3 RA.
આર બી બી અહીંયા આપેલો હશે. યસ 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 યસ, તો મિસ્ટેક મારી થઈ, સમજી ગયો. એટલે સી બી અહીંયા દેવો પડશે તમારે અને સી સી અહીંયા. રેડી? કારણ કે બાજુનો ગુણાકાર, પછી અહીંયા R2 આપેલો હતો, R2 એટલે RA ઇન્ટુ RC, અને પછી આ RB ઇન્ટુ RC. રેડી? ચાલો, બરોબર છે. એટલે CB અને CC ની જગ્યા મેં ખાલી જુદી ચેન્જ કરી દીધી. જોજો, હવે કોઈ પ્રશ્ન નથી. હવે થઈ જશે. શું થશે? ધ્યાન આપજો. આમાંથી તમે આનું સિમ્પ્લિફિકેશન આપશો એટલે આનો નેટ આન્સર આવો આવશે. બરોબર? હવે એ તમારે યાદ રાખવો હોય તો રાખી શકો. આ યાદ રાખવો એટલે આ તમે એટ અ ટાઈમ બનાવી પણ શકો. યાદ રહીએ તો સારી વાત છે, રહીએ તો રાખો, ન રહીએ તો પણ મને કોઈ પ્રશ્ન નથી. બરોબર? હવે આનો શું આન્સર આવશે? આનો આન્સર તમે નેટ ફાઇન્ડ કરશો એટલે આનો આન્સર આવો આવશે: CA ઇન્ટુ CB પ્લસ CB ઇન્ટુ CC પ્લસ CA ઇન્ટુ CC અપોન CC. કારણ કે અહીંથી તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન આપશો છેદમાં CA CB અને CC, તો CA CB વયા જવાના છે, CC ઉપર જશે. વ્યસ્ત કર્યો એટલે CC નીચે. બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે તમે આના ઉપરથી C2 નું ફોર્મ્યુલા ડાયરેક્ટ બનાવી શકો જો તમારું લોજિક હાલતું હોય તો. ભેગું કરો ચાલો, અને આ બેને કમ્બાઈન કરો તો સર્કિટ કમ્બાઈન કરો એટલે કેવી થશે? આ એ, આ બી અને આ સી, સોરી કેપેસિટર દેવાના છે. આ CA, આ CB અને આ CC, C1 C2 and C3. રેડી? ચાલો, બરોબર. તમે જોયું C1 ઇઝ ઇક્વલ ટુ ઉપર બધાયનો અલ્ટરનેટનો ગુણાકાર છેદમાં સામેનું કેપેસિટર. આવી જ રીતે C2 બનાવો તો ઉપર કોમન આવશે, ના છેદમાં સામેનું કેપેસિટર. સામેનું કેપેસિટર છે CB અને C3 બનાવો એટલે ઉપર કોમન, ના છેદમાં સામેનું કેપેસિટર એટલે CA. આવું થશે. ક્લિયર? તો આવી રીતે તમે કેપેસિટર માટે પણ ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન એપ્લાય કરી શકો છો. તો ધીસ ઇઝ ધ ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન. તમે ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝનથી ઇઝી રીતે ફાઇન્ડ કરી શકો છો. આવી બધી વસ્તુ થોડીક ધ્યાન રાખવી પડશે, તમને કામ લાગશે. આ એક એમાંની એક મેથડ હતી કે જે મેથડ તમને મેં શીખવાડી. ક્લિયર? ડન? હજી એક સિમેટ્રીનો રૂલ પણ છે કે જે સિમેટ્રીનો રૂલ બહુ સારી રીતે આખો કામ કરે છે. એ સિમેટ્રીનો રૂલ પણ મારે તમને શીખવાડવો છે. ચલો, એ કેવી રીતે આખો વર્ક કરશે ચાલો ધ્યાન આપજો. સિમેટ્રી એટલે સમમિતતા. આ ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન હતું. સિમેટ્રી એટલે સમમિતતા. નામ એવા જ ગુણ છે. ચાલો, તમારી સામે ધારો કે આવી કોઈ સર્કિટ આવે છે, જોજો બરોબર રીતે. આવી કોઈ સર્કિટ આવે છે તો એ સર્કિટના સોલ્યુશન તમે કેવી રીતે કરશો? રૂલ્સ ઓફ સિમેટ્રી. ચાલો, જેમ કે હું તમને એક પેલા નાનકડી સર્કિટ તમારી સામે રિપ્રેઝન્ટ કરું. આ જ દોરી હતી પણ એમાં થોડોક હું ફેરફાર કરી નાખું. જોજો,
સમિતિની સર્કિટમાં ડ્રોઈંગ થોડુંક ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે તમે ડ્રો હરખું કરશો તો તમને ડિટેક્ટ ઝડપથી થશે કે આ શું કહેવા માંગે છે. રેડી? ચાલો હવે વાંધો નહીં. આ કેપેસિટન્સ માટે પણ લાગુ પડશે, બરોબર? કેપેસિટર માટે પણ લાગુ પાડી શકાય, પણ એમાં થોડોક ફેરફાર થશે, હું તમને કહીશ. આની કિંમત R છે, આની કિંમત R છે, આની કિંમત R છે, આની કિંમત R છે અને આની કિંમત R છે. પ્રશ્ન ખાલી એટલો જ પૂછે તમને કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટની કિંમત શું થાય? આવી તમને સર્કિટ દીધેલી હોય તો આવી જે સર્કિટ છે, આવી સર્કિટને સમિતિ વાળી આખી સર્કિટ કહેવાય, સિમેટ્રિક આખી સર્કિટ કહેવાય. કઈ રીતના સિમેટ્રિક? તો કે તમે વિચારો, તમે એવી એક જગ્યાએ મિરર મૂકી દો કે જ્યાંથી એક બાજુ જેટલો રેઝિસ્ટન્સ છે એવી જ અરેન્જમેન્ટ બીજી બાજુ તમને જોવા મળે. પણ અત્યારે જે આપણે શીખવાની છે ને મેક્સિમમ જેનો આપણે ઉપયોગ કરશું એ છે પરપેન્ડિક્યુલર સિમેટ્રી. કેવી? પરપેન્ડિક્યુલર સિમેટ્રી. પરપેન્ડિક્યુલર સિમેટ્રીનો મિનિંગ શું છે? ચાલો તમને પ્રશ્ન થશે પરપેન્ડિક્યુલર સિમેટ્રી એટલે શું? પરપેન્ડિક્યુલર સિમેટ્રી એટલે શું થાય તમે જોજો. તમે આ A અને આ B વચ્ચે આખે આખું નેટવર્ક રિપ્રેઝન્ટ કરેલું છે, આ A અને B વચ્ચે આખે આખું નેટવર્ક રિપ્રેઝન્ટ કરેલ છે, એ બંનેને જોડતી લાઈન દોરો. એમ નમો ખાલી સમજવા માટે છે, આવી કોઈ લાઈન નથી આવવા એટલે મીન્સ કે આને વાયર નથી સમજવાનો, એટલે એ ભૂલ ન કરતા. વળી કેટલાક એવું માનશે કે શું છે વાયર છે, આ વાયર નથી, બરોબર? તમે આ બેને જોડતી એક લાઈન દોરી. હવે આને લંબ તમે ભાગ પાડો એટલે કે આ A અને આ B વચ્ચે આ મેં લાઈન દોરી, આને લંબ તમે જે કોઈ પણ ભાગ પાડો એ થાય પરપેન્ડિક્યુલર સિમેટ્રી, લંબ સમિતિ. એટલે એ પરપેન્ડિક્યુલર સિમેટ્રી વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આને લંબ તમે એવી જગ્યાએ તમે કાપ મૂકો કે જેથી લેફ્ટ સાઈડમાં જેવી સર્કિટ હોય એ જ પ્રમાણમાં રાઈટ સાઈડમાં સર્કિટ હોવી જોઈએ. ચાલો જોવો જોઈએ. તો યસ, તમને જોતા ખબર પડે છે કે જો તમે એક્ઝેક્ટ અહીંથી મિરર મૂકી દો, અહીંથી તમે એક્ઝેક્ટ મિરર મૂકો તો જે સર્કિટ આ બાજુ છે એ જ સર્કિટ આ બાજુ છે. સાહેબ તમે જોઈ શકો છો કઈ રીતના સર્કિટ આ બાજુ છે. સાહેબ સમજો, બહુ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે સિમેટ્રીના રૂલમાં લોચા થવાની શક્યતા ઘણી બધી છે, કારણ કે સિમેટ્રી તમને તરત આકર્ષી લેશે, કારણ કે સિમેટ્રીથી સર્કિટ બહુ ઇઝી રીતે સોલ્વ થઈ જાય. તમે જુઓ શું રૂલ્સ છે, રૂલ્સ લખીશ નહીં, આ કોમન સેન્સની વાત છે એટલે રૂલ્સ લખીશ નહીં. સિમેટ્રી મતલબ સંમિતતા, સંમિતતાનો મતલબ એવો થાય લેફ્ટ સાઈડ જેવું હોવું એવી જ રીતે રાઈટ સાઈડ હોવું, એનો મિનિંગ સિમેટ્રી થાય. જેવું લેફ્ટ સાઈડ હોવું એવી જ રીતે રાઈટ સાઈડ હોવું, એનો મિનિંગ સિમેટ્રી છે, બરોબર? ચાલો તો હવે શું થયું, જે લેફ્ટ સાઈડમાં અહીંયા R છે તો અહીંયા R છે, અહીંયા R છે તો અહીંયા R છે, તો આ સમિતિ થઈ. વચ્ચેનાનું તો કાંઈ તમને કામ દેખાતું જ નથી. અહીંયા જો 2R હોય તો અહીંયા 2R હોવો જોઈએ, અહીંયા જો 3R હોય તો અહીંયા 3R હોવો જોઈએ. જે આ બાજુ છે એ આ બાજુ હોવું જોઈએ, એને સમિતિ કહેવાય. હવે અહીંયા R હોય અને અહીંયા 2R હોય તો નો લાગુ પડે સાહેબ, તો તમે આ પરપેન્ડિક્યુલર સિમેટ્રી એપ્લાય નો થઈ શકે. એટલે લેફ્ટ સાઈડનો જે પાર્ટ છે, તમે આ લેફ્ટ સાઈડના પાર્ટ ઉપર તમે જુઓ, લેફ્ટ સાઈડના પાર્ટનું ઇમેજ તમને અહીંયા મળે છે. જુઓ પ્રતિબિંબ, તમને લેફ્ટ સાઈડના પાર્ટનું પ્રતિબિંબ આ બાજુ મળે છે. યસ, તો એ સમિતિ થાય, અને એ સમિતિ થાય તો એમાં બધી તમે ચર્ચા કરી શકો, એમાં બધા ફોર્મ્યુલાઝ એપ્લાય કરી શકો. તો જ્યારે સમિતિ તમને જોવા મળે છે, જેમ કે અહીંયા જોવા મળે છે, તો આજે સમિતિ પરના, બરોબર, તો શું થશે? જે પરપેન્ડિક્યુલર સિમેટ્રી છે, બરોબર, એટલે તમે કઈ લાઈન ડ્રો કરેલી છે એ લાઈનને આપણે કહી દઈએ XY લાઈન. તો XY રેખા ને AB ને લંબ દોરેલ છે. XY ની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન, ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે.
એક્સ વાયની ડાબી બાજુ અને જમણી બાજુ સમાન છે, તેથી એક્સ વાય પરના બધા બિંદુઓનું સ્થિતિમાન સમાન થશે. એક્સ વાય પરના બધા બિંદુઓનું સ્થિતિમાન સમાન થશે. મતલબ જે સી નું સ્થિતિમાન છે એ જ ડી નું સ્થિતિમાન થશે. આને તમે આવી રીતે પણ સમજી શકો, પ્રૂફ પણ છે, પણ મારે પ્રૂફમાં કામ નથી. તમે કેટલીક જગ્યાએ હું પ્રૂફમાં નહીં પડું, કારણ કે સર્કિટ સોલ્વ કરવી ઇમ્પોર્ટન્ટ છે, એની પ્રૂફ ઇમ્પોર્ટન્ટ નથી. જે ડાબી બાજુ છે એ જ જમણી બાજુ, એટલે શું થાય, સપોઝ અહીંથી અડધા એમ્પિયરનો પ્રવાહ જતો હોય તો બચ્ચાઓ અહીંથી અડધો એમ્પિયરનો પ્રવાહ જવો જોઈએ, કારણ કે સિમેટ્રી છે. અહીંયા અડધા એમ્પિયર જાય તો અહીંયા અડધો એમ્પિયર જાય. હવે અહીંયા સપોઝ અહીંયા જેટલો પ્રવાહ પસાર થાય છે I1, એટલો જ પ્રવાહ પસાર અહીંથી થાય. સપોઝ અહીંથી પ્રવાહ પસાર થાય છે I2, તો એટલો જ પ્રવાહ અહીંથી પસાર થાય. તો બચ્ચા વિચારો, I1 અહીંથી જેટલો પ્રવાહ જાય છે એટલો જ પ્રવાહ અહીંથી જવો જોઈએ. તો સેન્ટરથી આ બે ભાગ પડતા હતા, જુઓ. તો બે ભાગમાં આમાંથી શું પ્રવાહ ગયો? કાંઈ નહીં, કારણ કે અહીંયાથી જેટલો જાય છે એટલો જ અહીંથી જશે. તેનો મિનિંગ અહીંથી 2 એમ્પિયર જતો હતો તો બધો પ્રવાહ અહીંથી વહી ગયો. આમાંથી કોઈ પ્રવાહ નથી જતો. પ્રવાહ ક્યારે ન જાય? જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ન હોય ત્યારે ન જાય, સાહેબ. જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ન હોય ત્યારે ન જાય પ્રવાહ, કારણ કે રેઝિસ્ટન્સ તો હતો જ. તેનો મિનિંગ પોટેન્શિયલ ડિફરન્સ 0 છે એટલે કરંટ 0 છે, બરોબર. તો પોટેન્શિયલ ડિફરન્સ 0 નો મિનિંગ શું થયું? એ જ વસ્તુ અહીંયા થઈ. I2 જેટલો કરંટ આવ્યો તો એટલો જ I2 જેટલો પ્રવાહ આમાંથી ગયો, આમાંથી કાંઈ ન ગયો. તો એનો મિનિંગ એવો થયો કે બધો પ્રવાહ અહીંથી આમ જાય છે, સેન્ટરમાંથી નથી જતો, સેન્ટરમાંથી પ્રવાહ નથી જતો. એનો મિનિંગ એવો થાય કે સી અને ડી ઇક્વલ પોટેન્શિયલ ઉપર છે, એટલે કે VC ઇઝ ઇક્વલ ટુ VD. ધેરફોર VC ઇઝ ઇક્વલ ટુ VD, સોરી VD, VB નહીં, બરોબર. તો શું થાય? તો કે સિમેટ્રી પરનો જે રેઝિસ્ટન્સ છે, જેટલા પણ રેઝિસ્ટન્સ હોય એ સિમેટ્રી પરના રેઝિસ્ટન્સ આખા કટ થઈ જશે. આ વસ્તુ મગજમાં રાખજો ક્લિયર કરીને. સિમેટ્રી પરના રેઝિસ્ટન્સ બ્રેક થઈ જશે. કટ, બ્રેક એટલે નીકળી જશે. અથવા એમ કહી શકો કે સિમેટ્રી પરના જે રેઝિસ્ટન્સ છે, જે લાઈન દોરેલી છે એના પરના રેઝિસ્ટન્સ ની કિંમત 0 થઈ જશે. છે જ નહીં, રેઝિસ્ટન્સ જ નથી. તો હવે શું થઈ જાય? તો સર્કિટ રિડ્યુસ થઈને શું બને વિચારો જોઈ. જોજો હવે આની ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી બનશે? પોઈન્ટ A તમારે 4 જંકશન રિપ્રેઝન્ટ કરવાના હતા. હાલો, સાચા છો, તમારે 4 જ રિપ્રેઝન્ટ કરવાના છે. પણ હવે શું થયું? તો કે C અને D બે એક પોઈન્ટ ઉપર છે. ચાલો, તો C અને D હવે મારે આ રીતના રિપ્રેઝન્ટ કરવા પડશે. ચાલો જોજો. તો હવે જોવો, ધ્યાન આપો, સમજાઈ જશે તમને હું કહેવા માંગતો હતો. થઈ ગયું? આ R, આ R, આ R, આ R, આ બે પેરેલલ R/2, આ બે પેરેલલ R/2, અને બેનો સરવાળો કરી નાખો એટલે નેટ રેઝિસ્ટન્સ થઈ જાય R. બીજી વસ્તુ હું તો એમ કહું, તમારે આખું ગોતાય નહીં, તમે અડધી સર્કિટ ફાઇન્ડ કરો. અડધી જે મળે એ જ આ બાજુની મળે, અને રેઝિસ્ટન્સ એટલે તમારે સરવાળો જ કરવો પડે. તમે અડધી સર્કિટ જ ફાઇન્ડ કરો એટલે જે લેફ્ટ સાઈડમાં છે એ જ તમને રાઈટ સાઈડમાં મળશે. અડધી સર્કિટ જ, તમારે આખી સર્કિટ ફાઇન્ડ કરવાની રિક્વાયરમેન્ટ જ નથી. અડધી સર્કિટ જ ફાઇન્ડ કરો. જેમ કે અડધી સર્કિટ એટલે શું થાય? તમે આ નથી ગોતતા, આ ગોતો, ખાલી R/2 મળ્યો તો ઓલી બાજુ R/2 જ થાય ને સિરીઝ જ થાય. R/2 પ્લસ R/2 એટલે નેટ રેઝિસ્ટન્સ કેટલો થઈ જાય? R જ થઈ જાય, બરોબર. હવે આનો તમને કેવી રીતે ઉપયોગ થશે? ચાલો જોજો, ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય. જોજો, ધ્યાન આપજો. તમને ખાલી સર્કિટના ભાગ પાડતા આવડવા જરૂરી છે. ચાલો, આવી રીતે તમને દીધેલું છે, આ A અને આ B. તમને એમ કે R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો, સમતુલ્ય રેઝિસ્ટન્સ મેળવો. ચાલો, કેવી રીતે ફાઇન્ડ કરશો? પહેલા જોઈ લેવું પડે. કાંઈ ન દીધું એટલે સરખા જ રેઝિસ્ટન્સ. R, આ R, આ R, આ R અને આ R, અને આ પણ R. તમને એમ કે આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. કેવી રીતે કરશો? તો પહેલી મેથડ તમારી સામે છે, સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન છે જ.
જોવો શું કામ સોરી ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન તમારા આગળ ડેલ્ટા પડેલો જ છે આ ડેલ્ટા રહ્યો જોવો છે ડેલ્ટામાંથી સ્ટારમાં વહી જાઓ તમારું કામ પૂરું થઈ જાય કોઈ પ્રશ્ન જ ન નડે બરોબર આમાંથી એમાં વહી જાઓ અને એવું ન કરવું હોય તો સિમેટ્રીનો રૂલ એપ્લાય કરી શકાય જુઓ તમે જોવો તમે જે બે છેડા વચ્ચે સર્કિટ જોડેલી છે એ બંને વચ્ચે એક લાઈન દોરો એને લંબ તમે એવી કોઈ જગ્યાએ મિરર મૂકી શકો અને મિરર સિમેટ્રી કહેવાય બીજા શબ્દોમાં પરપેન્ડિક્યુલર સિમેટ્રી પણ કહેવાય મિરર સિમેટ્રી પણ કહેવાય તમે મિરર એવી રીતે મૂકી શકો કે જેથી જે પાર્ટ લેફ્ટ સાઈડ હોય એટલો જ પાર્ટ રાઈટ સાઈડ થાય તો કે હા એવી એક જગ્યા છે કઈ જગ્યાએ મૂકી શકાય તો કે આ જગ્યાએ જોવો કેન યુ પુટ યસ વેરી ઇઝીલી તો આ આખું થઈ ગયું તો જેટલો પાર્ટ આ બાજુ છે એટલો જ પાર્ટ આ બાજુ છે તો સિમેટ્રી ઉપરના બધા બિંદુના પોટેન્શિયલ સેમ થાય તમારે જંક્શન કેટલા દેવાના થતા હતા જોવો તો કેટલાક સ્ટુડન્ટ્સને એવું મન થતું હશે એવું થશે કે સર અહીંયા અડધા ભાગ પડ્યા તો એમ કેમ થાય તો સિમ્પલ કોઈ પ્રશ્ન નહીં r/2 કરી નાખો કારણ કે આ એકવાર હું કરું છું તમે આ સર્કિટને રિડ્યુસ કરીને આવી રીતે પણ કરી શકાય ને કોઈ પ્રશ્ન ન થાય આવું સમજી શકો કે ન સમજી શકો વિચારો જોઈ ચાલો હવે પાઠ પાડો જોઈએ તો બે એક જ થાય હું ટોટલ આર લખું કે r/2 લખું કાંઈ ફેર ન પડે તો તમે આવી રીતે ઇઝીલી ભાગ પાડી શકો એટલે સિમેટ્રી પરના બધા બિંદુના પોટેન્શિયલ સરખા એટલે આ સપોઝ આ A આ B અને આ C તો ત્રણે ત્રણ સરખા છે એટલે વચ્ચેનો રેઝિસ્ટન્સ કટ થઈ ગયો એટલે આ R આ થઈ ગયો r/2 એટલે આમાંથી તમે એક જ પાર્ટ ફાઇન્ડ કરો હવે એક જ પાર્ટ ફાઇન્ડ કરવાનું કરતા શીખો બચ્ચાઓ આ R અને આ r/2 ત્રણેય કેમાં થશે પેરેલલ કનેક્શન થશે પેરેલલ કનેક્શન થાય એટલે ભેગું કરો બધું એટલે શું થશે r અને r/2 એટલે 1/r પ્લસ 1/r એ ઉભા રહ્યો r/2 ડાયરેક્ટ માથાકૂટ કરવાની જ નહીં લાંબી થાય તો ઈઝી રીતે જ કરો r/2 r/4 એટલે આ થઈ જશે r/4 આ r/4 થાય તો સામેનો પણ થશે r/4 અને r/4 ભેગા થઈ જાય એટલે થઈ જશે r/2 પણ હવે આ જ વસ્તુ જો તમે કેપેસિટરમાં એપ્લાય કરો તો થોડુંક ધ્યાન રાખવું પડશે સાહેબ કેપેસિટરમાં રેઝિસ્ટર આમાં કેમ રેઝિસ્ટન્સ હાફ થયા તો કેપેસિટરમાં જે કેપેસિટન્સ છે એ ડબલ થાય સાહેબ હાફ નો થાય કારણ કે R અને C વ્યસ્ત ચાલે છે એટલે આ વસ્તુ થશે પણ આની જ જગ્યાએ જોજો હું આવું તમને રિપ્રેઝન્ટ કરીને દઉં તો શું કરવું પડશે ચાલો કયો જોઈ જોજો એટલે તમને હમણાં સમજાઈ જશે હાલો હવે જોવો જોઈએ આ A અને આ B શું કરશો ચાલો કેપેસિટરમાં આ જ વસ્તુ લાગુ પડે સિમેટ્રીના રૂલ્સ કેપેસિટર માટે પણ લાગુ પડે છે કાંઈ ફેર ન પડે કેમ કરશો ચાલો કેવી રીતે કરશો શું તમારું લોજિક આલે છે C C C C C અને આ પણ C ઓકે કોમન સેન્સ પેલા A અને B ને જોડતી રેખા દોરો એને લંબ મિરર મૂકવાની કોઈ શક્યતા છે તો કે આ દેખાઈ રહી છે એ શક્યતા છે ચાલો મૂકી દીધો મિરર તો આમાં તો સમજાઈ જશે કે સર આ પોટેન્શિયલ સરખા થશે આ કટ થશે અહીંયા શું કરશો તમે તો આમાં એવું ન હોય ને એક પ્લેટ આ બાજુ ને એક પ્લેટ આ બાજુ ન કરી શકાય તમે કોમન સેન્સની વાત છે શક્ય નથી તો હવે આમાં તમે કેવી રીતે સોલ્વ કરશો ચાલો કેવી રીતે સોલ્વ કરશો શું તમારું મગજ હાલે છે શું તમારું લોજિક હાલે છે વિચારો તો જો તમે આવું કરો મોટાભાગના સ્ટુડન્ટ્સ આવું કરશે કારણ કે રેઝિસ્ટન્સમાં યાદ રાખ્યું હોય અડધું કરી નાખવાનું તો મૈરા શું કામ તમે સિમેટ્રીથી તમે ભાગ પાડો છો તો એ ભાગને જોઈન્ટ કરો
તો પાછો ઈ નહીં આવી જવો જોઈએ ને, નો આવે. વિચારો અહીંયા તમે c/2 ને અહીંયા c/2 કરો તો આ બે ભેગા થાય તો c/4 થાય. તમારે તો c લઈ આવવાનો હતો. વિચારો થોડોક, c/2 ભેગા કરો એટલે આ c/4 થાય અને તમારે તો ખાલી c લઈ આવવાનો હતો. તો કેવી રીતે કરશો સાહેબ? તમારે અડધો નહીં, કેપેસિટરમાં 2c કરવા પડે. 2c કરો તો c આવે. એટલે ધ્યાન રાખજો, કેપેસિટરમાં આ એક મિસ્ટેક થવાની શક્યતા છે. બાકી હવે પૂરું થઈ ગયું. હવે સમમાં કાંઈ નથી. હવે શું થશે જોવો જોઈએ. હવે થશે આ થઈ ગયો 2c, ચાલો આ થઈ ગયો c, ઓલો થઈ ગયો c. ચાલો આ બધાના પોટેન્શિયલ સેમ છે. 2c c એટલે આખે આખો થઈ ગયો 4c. આ 4c થાય, સામે નો થાય 4c, સરવાળો નો થાય, શ્રેણી જોડાણ છે એટલે થાય આનો નેટ આન્સર 2c. કારણ કે આ પણ મિસ્ટેક થાય. આમાં શું કરે, r/4 અને r/4 તો શ્રેણીમાં અહીંયા સરવાળો થાય છે, અહીંયા એમ નો થાય ને. એટલે અહીંયા તમારે શું આવે તો કે 4c, તો સામેના પાર્ટ ઉપર 4c આવે તો આ બેનો ભેગા કરો એટલે શું થાય 2c થાય, 8c નો થાય. એટલે કેપેસિટર અને રેઝિસ્ટન્સમાં તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. બીજી કાંઈ કરવાની જરૂરિયાત નથી. આટલી વસ્તુ થોડુંક જોજો, બાકી બધું કોમન આવેલું જાય છે. બાકી કોઈ એમાં તમને નવીન વસ્તુ નહીં મળે. રેડી? ચાલો. એટલે જ્યારે પાર્ટ પાડવાના આવે ત્યારે કેપેસિટર હોય ત્યારે પાર્ટ પાડવામાં ધ્યાન રાખવાનું. વચ્ચેનો આવો આ રીતના કેપેસિટર કપાતો હોય તો તમારે એ રીતના થોડુંક ધ્યાન રાખીને પાર્ટ પાડવા, એમનેમ પાર્ટ ન પાડવા. ક્લિયર? ચાલો હવે હજી એક સમ આપણે કરીએ, પછી આપણે છૂટા પડીએ. આ સિમેટ્રીના રૂલ્સ. એમ તો ઘણા બધા પ્રકારની સિમેટ્રી છે, પણ તમને જે જરૂરિયાત છે એવી જ હું તમને કરાવીશ. બધી હું તમને નહીં કરાવું, કારણ કે આના ઉપરથી તમે મોટા ભાગનું સોલ્વ કરી શકશો. હજી આ સર્કિટ સોલ્વ કરવાની બીજી એક શોર્ટ ટ્રીક છે, બરોબર? આ બીજી એક શોર્ટ ટ્રીક છે. પહેલી ભણ્યા ડેલ્ટા ટુ સ્ટાર, તો કે સૌથી પહેલા ભણ્યા સિરીઝ ને પેરેલલ. હવે આમાં રેઝિસ્ટન્સ, આમાં કરંટનો પૂછો ને, આમાં વંડી ઠેકી જાવ તમે. કરંટ ફાઇન્ડ કરવાનું નો કહે, કરંટ ફાઇન્ડ કરવાનું નો કહે. તમને કરંટ ફાઇન્ડ નો કરવાનું કે આ થોડુંક ધ્યાન રાખજો. હાલો ભાઈ, હવે જોજો. વંડી નો ઠેકી જતા. હાલો, આવા છે બધાની વેલ્યુ r. બધાની વેલ્યુ તમને r આપેલી છે. આ પણ r, 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 r. ચાલો, પ્રશ્ન એક જ છે, r ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો આમાં તો બહુ ઇઝીલી સિમેટ્રી આખી દેખાઈ રહી છે.
જો કેવી રીતે પહેલા જંક્શન બધા રિપ્રેઝન્ટ કરી દો. જંક્શન રિપ્રેઝન્ટ કરો એટલે તમને થોડુંક ઈઝી પડશે અને સર્કિટ ડ્રો કરવામાં પણ પ્રોબ્લેમ નહીં થાય. A અને B. ચાલો હવે જુઓ ક્યાં ક્યાં જંક્શન છે. ચાલો અહીંયા C, અહીંયા D, અહીંયા E. હવે આ બાજુ અડધો ભાગ દેખાડવાની જરૂર નથી કારણ કે એનું તો તમે સિરીઝમાં જ કરવાના છો. અને G. ચાલો બસ આટલા જંક્શન થયા. બરાબર, આટલા જંક્શન તમારે રિપ્રેઝન્ટ કરવાના થશે. તો સિમ્પલ, આમાં તો મિરર બહુ ઇઝી રીતે તમે મૂકી શકો છો. આ મિરર મૂકી દો. ચાલો મૂકી દીધો. જેટલો રેઝિસ્ટન્સ આ બાજુ હશે એટલા રેઝિસ્ટન્સ આ બાજુ થાય. આ રેઝિસ્ટન્સ વચલા રેઝિસ્ટન્સ કટ થયા એટલે આ ગયો અને આ ગયો. ક્લિયર? ચાલો હવે જોજો. હવે અડધો પાર્ટ જ ડ્રો કરવાનો છે એટલે આ બાજુ કોણ આવશે તો કે A અને આ બાજુ કોણ આવશે તો કે આ લાઈન વાળા. તો લાઈન ઉપર કોણ કોણ છે? E, F અને G. ચાલો તો E, F અને G એક જગ્યાએ મૂકી દઉં છું કારણ કે બધાના પોટેન્શિયલ સેમ છે. હાલો E, F અને G. હવે કોણ બાકી છે તો કે બાકી છે C અને D. ચાલો નો પ્રોબ્લેમ. C અને D ને થોડુંક આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ. તો D ને ઉપર દેખાડી દઉં અને C ને હું નીચે દેખાડી દઉં. ચાલો હવે રેઝિસ્ટન્સ આપી દો. કામ પૂરું તમારું. પતી ગયો, સંપતી ગયો. ચાલો રેઝિસ્ટન્સ આપી દો જે પ્રમાણે છે એ પ્રમાણે. A થી D સુધીનો રેઝિસ્ટન્સ છે. ચાલો આ A થી D. પછી D અને E વચ્ચે છે. ચાલો આ D અને E. પછી કોની વચ્ચે છે? D અને F વચ્ચે પણ છે. ચાલો તો D અને F વચ્ચે. હાલો આપી દીધો. હવે A અને F વચ્ચે છે. ચાલો આ A અને F. તો એ જ બચ્ચા નીચે છે, એમાં કાંઈ વસ્તુ નથી. A અને C વચ્ચે છે. C અને G વચ્ચે છે. ચાલો C અને G. અને C અને F વચ્ચે પણ છે. હાલો પૂરું થઈ ગયું. કરો ફાઇડ એટલે તમારું કામ પૂરું. આ શું થશે? R/2. તો બચાવ આ પણ થાય R/2. આ ટોટલ થશે ઉપરનું 3R/2. તો આ પણ ટોટલ થશે 3R/2 અને વચ્ચે R. એટલે શું થયું? 3R/2 R અને 3R/2 કેવા કનેક્શનમાં થશે? પેરેલલમાં થશે. એટલે 3R/2 અને હજી એક આમાંથી ઇઝી કરી નાખાય. 3R/2 અને 3R/2 ભેગા મળીને 3R/4 એટલે રિડ્યુસ થઈને સર્કિટ આવી બની ગઈ. A 3R/4 અને R. E, F અને G 3R/4 અને R. 3R/4 અને R. રેડી? ચાલો શું થશે? ભેગું કરું. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો એટલે 3R/4 ઇન્ટુ R છેદમાં સરવાળો એટલે 3R/4 પ્લસ R. ચાલો કરો 7R/4 એટલે થશે R કટ કરી નાખો. 4 કટ થઈ જશે એટલે ઉપર વધશે 3R ના છેદમાં 7 એટલે 3R/7 અડધો પાર્ટ. બીજો અડધો પાર્ટ 3R/7 કારણ કે એ જ અડધો પાર્ટ આ બાજુ આવશે 3R/7. ભેગું કરો એટલે 6R/7. ધીસ ઇઝ ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. શું થશે? સમતુલ્ય અવરોધ. બરાબર? તો આ વસ્તુ આટલી ધ્યાન રાખવી પડે. આ થઈ ગયા R/2. એકવાર જોઈ લો ફરીથી, કઈ મિસ્ટેક નથી ને? R/2 આ R અને R/2 એટલે 3R/2. તો આ પણ 3R/2 ભેગા થઈને 3R/4 અને R ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. ચાલો સર રેડી છે. બરોબર. 3R/7 6R/7. તો આ હતા સિમેટ્રીના રૂલ. તો સિમેટ્રી હોય ત્યારે તમારે આ રીતે વર્કિંગ કરીને આગળ વધવું પડે. સમ કરજો. ઘણા બધા સમ તમને મળશે પ્રેક્ટિસમાં. તેના ઉપરથી તમને ઇઝી રીતે તમે કરી શકો છો. મળશું પાછા નેક્સ્ટ સેશનમાં. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.